ઉના તાલુકાના ચીખલી ગામે ₹2.16 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી માધ્યમિક શાળાના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। દરિયાઈ પટ્ટીમાં છેવાડાના ગામોમાં પણ શિક્ષણની માળખાકીય અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા સરકાર સક્રિય। ઉના તાલુકાના ચીખલી ગામે ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ₹2.16 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવી સરકારી માધ્યમિક શાળા માટેના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। વિકાસ માટે વચનબદ્ધ સરકાર શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ છે, જેના કારણે આજે છેવાડાના ગામોમાં પણ શિક્ષણની માળખાકીય અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા સરકાર સક્રિય છે, એમ કોબ જિલ્લા પંચાયતના સદસ્ય અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બામણિયાએ જણાવ્યું હતું। આ તબક્કે જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બામણિયા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, તાલુકા પંચાયતના સદસ્ય બીજલભાઈ તેમજ ઘેલાભાઈ વાંઝા, ગ્રામ પંચાયતના સરપંચ રાજીબેન કામળિયા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ખાનજી, ઉના।